કે ભગવાન પોતે મા બાપની સેવા કરે છે. આજનો યુવાન એ મા બાપની સાથે બેસતા ઉઠતા શરમાય છે, જેણે આપણને જીવન આપ્યું છે. સાહેબ યાદ રાખજો, આ સંસારમાં એ જ પુત્ર બળભાગી છે જે માતા પિતાના કહ્યા અનુસાર ચાલે છે. અયોધ્યા કાંડની અંદર ભગવાન રામ કહે છે, સુનો જનની સોઈ સુત બળભાગી, સુનો જનની સોઈ સુત બળભાગી, જો પિતુ માત ભજન अनुरागी, जो पितु मात भजन अनुरागी. વનવાસ વખતે ભગવાન જ્યારે વન મળે, માં કઈ કઈ વનવાસ આપે ત્યારે ભગવાન કહે છે, માં એ પુત્ર બળભાગી છે જે માતા અને પિતા કહે એમ કરે. આજનો યુવાન મા બાપની સેવા કરે છે. મેં હમણાં 2 દિવસ પહેલા તમને કીધેલું કે જેના મા બાપને ઘરમાં મહેમાનના રૂપમાં રહેવું પડે સાહેબ, એ પુત્રને ધિકાર છે. સાહેબ આ સંસારમાં યાદ રાખજો, બધું જ મળશે. આ સંસારની અંદર તમને બધું મળશે, પણ મા બાપ નહીં મળે. સાહેબ આપણા ઘરની અંદર કોઈ વૃક્ષ હોય અને વૃક્ષની નીચે આપણે બેસતા હોય અને કોઈ કારણોસર એ વૃક્ષ કદાચ બળી પણ જાય તો એ વૃક્ષની જગ્યા આપણને સતાવે છે કે આની નીચે હું બેસતો હતો. મા બાપની સાહેબ એ તો જેની પાસે છે એની કિંમત નથી. બાકી આ સંસારની અંદર કદાચ તમે બધું જ મેળવી લો, યાદ રાખજો, પ્રોપર્ટી, પૈસો, તમે બધું જ મળી રહે. ને આ દુનિયામાં સાહેબ શું નથી મળતું? પૈસાથી બધું જ મળે છે. એક માતા અને પિતા નથી મળતા. માટે કવિને ગાવું પણ ગમે છે, ભૂલો ભલે બીજો બધો, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરસો. સાહેબ કથાના માધ્યમથી કહેવાની ઈચ્છા થાય, કારણ કે અમે બહુ બધી જગ્યાએ જઈએ છીએ. અમે ગૌશાળા માટે કથા કરીએ છીએ, વૃદ્ધ આશ્રમમાં કથા કરીએ છીએ, દીકરીના કન્યાદાન માટે કથા કરીએ છીએ, મંદિરો માટે કથા કરીએ છીએ. પણ જ્યારે વૃદ્ધ આશ્રમમાં જઈએ ને સાહેબ, ત્યારે આપણું હૃદય ચીરાય છે સાહેબ. અને ખોટું નહીં લગાડતા, પણ મારા અનુભવ મુજબ વૃદ્ધાશ્રમમાં કરોડપતિના મા બાપ જ છે, ગરીબના કોઈ નથી સાહેબ. ગામડામાં એ મજૂરી કરતો એના મા બાપ કોઈ વૃદ્ધાશ્રમમાં નહીં હોય. ગામડામાં કદાચ ભેંસ કે ગાય એવો એની ઉંમર થઈ જાય ને તો એની સેવા કરે છે લોકો. આજે સાહેબ આ તો મા બાપ છે. કરોડપતિના મા બાપ એ વૃદ્ધાશ્રમમાં હોય છે સાહેબ, અને ઘરે કૂતરા પાળ્યા હોય છે. તળવા શબ્દ છે મારા, માફ કરજો મને, કારણ કે આ વ્યાસપીઠ છે, અહીંયા સારું લગાડવા માટે નથી બેસાતું સાહેબ. ભલે નહીં, કૂતરાનું પણ કરે એ જીવ છે, પણ મા બાપ વૃદ્ધાશ્રમમાં છે. 10 બાય 10 ની રૂમોના 4 છોકરા મા બાપ હારે પોહાય, પણ 3 બંગલા હોય એમાં મા બાપ ન પોહાય છે. અને કાલ સવારની જે બાઈ એની બૈરા આવી હોય એના થોડી બધી વાતોથી બસ મા બાપ આગળ વિરોધ વિરોધ ને વિરોધ. આજે ઘણા એવા મા બાપ સાહેબ અમે જઈને વૃદ્ધાશ્રમમાં એ ચર્ચા કરે, વાત કરે ને તો અમે એમાં બોલી પણ ન શકીએ. હું હમણાં જ નવસારીમાં ગયો તો, અહીંયા કબીલપુર વૃદ્ધાશ્રમમાં. હું અહીંથી નામ ન બોલી શકું, કારણ કે આપણા જલાલપુરની વાત છે. મેં પૂછ્યું એને, બા ક્યાંના છો? મને કે નવસારી. હું વિચારમાં પડ્યો, નવસારી ને
કઈ બાજુથી? મને કે જલાલપુર. પછી હું પૂછી જ ન શક્યો એને, હું મારા શબ્દ જ ન નીકળ્યા. મેં પૂછ્યું શું કરે છે? મને કે બહુ સુખી છે દાદા, પણ એની બૈરી છે ને દાદા બહુ. સાહેબ યાદ ફરીવાર કહું છું કે આ સંસારની અંદર આ કથાના માધ્યમથી કહું છું કે એકવાર અવસર ચૂકી જશો ને તો પછતાશો. કારણ કે વૃદ્ધ તો આપણે બનવાના છે, બુઢા આપણે થવાના છે, આપણે અમર નથી. માટે કવિને લખવું ગમે. લાખો પૂંજા પૃથ્વી તના ત્યારે દીઠું તમું ખડું. પથ્થર પૂંજા પૃથ્વી તના ત્યારે દીઠું તમું ખડું. એ પુનિત જનના કાળજા પથ્થર બની ચડશો નહીં. બધે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આ તો ભગવાનનો હિસાબ છે સાહેબ. જેસી કરની વેસી ભરની. તમે જેવું મા બાપ હારે કરશો એવું જ તમારા બાળકો તમને આપશે. પણ એક દીકરો એની માને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે અને વૃદ્ધાશ્રમમાં મૂકીને એની માં કે દીકરા પંખો એક નખાવી દે ને. કઈ તમારે પંખાને શું કરવો? કઈ દીકરા મારા માટે નથી કહેતો હું, કારણ કે મારે તો હવે બહુ થોડા દિવસો છે. પણ હું જરૂર તને ખાતરી સાથે કહું, તારો દીકરો તને અહીંયા જ મૂકી જાય ને બેટા તું પંખા વગર રહી શકતો નથી, તારા માટે છે. માટે લાખો કમાતા હો ભલે, લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના થયા. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના થયા. લાખ નહીં પણ લાખ છે ઈ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. કથાના માધ્યમથી બસ એટલું જ કહું છું સાહેબ, મા બાપની સેવા કરજો. રામકથા સાંભળ્યા પછી સંકલ્પ કરજો કે મા બાપ કહે એમ જ અમે કરશું, એની સેવા કરશું. સંતો તો ત્યાં સુધી કે યાત્રા કરવાની જરૂર નથી, જીવતા હોય ત્યારે જમાડી દો, મર્યા પછી 5000 માણસોનું રસોડું કરવાની જરૂર નથી સાહેબ. ભગવાન રામ કહે છે અને સેવા કરે છે માતા પિતાની.